શ્રાવણ મહિનાની બધાને શુભકામના. તો ચાલો સાથે મળીને શિવ ભક્તો આપણે વાર્તા સાંભળીએ. ઘેરા અંધકારમાં લપટાયેલું એક વિરાટ જંગલ, નદીના ખળબળ વહેતા પાણીનો ધીમો અવાજ અને સામે દેખાતું સેંકડો વર્ષ જૂનું રહસ્યમય શિવ મંદિર. રાતના 8 વાગતા જ આખા વિસ્તારમાં એવો ભયાનક સન્નાટો છવાઈ જતો કે પક્ષીઓ પણ ચહકવાનું બંધ કરી દેતા. ગામનો કોઈ માણસ આ મંદિર તરફ નજર કરવાની પણ હિંમત કરતો જ નહીં, કારણ કે બરાબર અડધી રાત્રે આ શૂન્યકાર વાતાવરણમાં એક અદૃશ્ય જીવન ધબકવા લાગતું. દરરોજ રાત્રે 12ના ટકોરે મંદિરના બંધ દરવાજાની પાછળની ચંદનની ભીની સુગંધ પસરી જતી. ધીમે ધીમે વાતાવરણમાં ઘુંઘરૂનો મધુર અવાજ ફૂટાવા લાગતો અને એક વિચિત્ર પ્રકાશ ઝળહળી ઉઠતો. લોકો કહેતા કે આ કોઈ સાધારણ જગ્યા નથી, પણ સવાલ એ હતો કે અડધી રાત્રે જ્યારે આખું જગત ઘોર નિંદરમાં હોય, ત્યારે આ સુમસાન શિવ મંદિરમાં આખરે કોણ આવતું હતું? નદી કિનારે આવેલા એક પ્રાચીન અને શાંત શિવ મંદિરમાં દરરોજ રાત્રે એક અદ્ભુત રહસ્યમય આકાર લેતું હતું. દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોની ચહલપહલ રહેતી, પરંતુ સૂરજ આથમતા જ પૂજારી પણ આરતી કરીને મંદિર દ્વાર બંધ કરી દેતા, પોતાના ઘરે ચાલ્યા જતા. પણ જેમ જેમ અડધી રાત ઘેરી બનતી, તેમ તેમ આ શૂન્યકાર વાતાવરણ એક અદૃશ્ય જીવન ધબકવા લાગતું. ગામના લોકોમાં એવી વાતો પ્રચલિત હતી કે રાત્રે મંદિરમાંથી ઘુંઘરૂનો મધુર અવાજ અને ચંદનની તીવ્ર સુગંધ આવે છે, પરંતુ ભયના કારણે કોઈ ત્યાં જવાની હિંમત કરતું નહોતું. લોકો માનતા કે કોઈ યક્ષ અથવા દેવ કન્યા રાત્રે ભગવાન શિવની આરાધના કરવા આવે છે, પરંતુ સત્ય આ કથાઓથી સાવ અલગ અને અત્યંત પવિત્ર હતું. ખરેખર તો રાત્રિના અંધકારમાં શિવ મંદિરમાં કોઈ અલૌકિક દેવી નહીં, પરંતુ એક સંત અને તેમની સાથે એક વફાદાર દીપડો આવતા હતા. વર્ષો પહેલા મંદિરમાં સેવા આપતા એક વૃદ્ધ બાબા, જેમને ગામ લોકોએ સમય જતાં વિસરી દીધા હતા, તેઓ રાત્રે જ આરાધના કરતા. એક રાત્રે જંગલમાં ઘવાયેલી હાલતમાં તેમને દીપડાનું બચ્ચું મળ્યું હતું. બાબાએ તેની સારવાર કરી અને તેને પ્રેમથી સાચવ્યો. કાળક્રમે એ હિંસક પશુ બાબતનો પરમ ભક્ત બની ગયો. દરરોજ અમારા જ્યારે આખું ગામ ઘોર નિંદરમાં હોય, ત્યારે બાબા અને આ દીપડો છાનામાના મંદિરમાં પ્રવેશતા. બાબા ગર્ભગૃહમાં જઈને શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરતા, બીલીપત્ર અર્પણ કરતા અને ધીમા અવાજે શિવ તાંડવ શસ્ત્રોનું પાઠ કરતા. દીપડો પણ કોઈ પણ જાતનો ઉપદ્રવ કર્યા વગર શિવલિંગની સામે શાંતિથી બેસી રહેતો, જાણે પોતે પણ શિવ ભગતમાં લીન થઈ ગયો હોય. બાબા જ્યારે નૃત્ય ભાવમાં પ્રભુની ભક્તિ કરતા, ત્યારે તેમના પગના કંડાઓ અવાજ આવતો, જે ગામ લોકોને ઘુંઘરૂ જેવો લાગતો હતો. પૂજારી પૂરી થયા પછી બાબા શિવલિંગ પર ચંદનનો લેપ કરતા અને દીપડો પૂરા મંદિરના આંગણામાં ચોકી કરતો. પ્રભાતનું પહેલું કિરણ ફૂટે તે પહેલાં જ બાબા પોતાના આ મૂંગા સાથી સાથે જંગલની ગુફા તરફ પાછા ફરી જતા. તેમની આ ભક્તિમાં ન તો કોઈ આડંબર હતો, ન તો કોઈને બતાવવાનો મોહ. એક રાત્રે ગામના એક જિજ્ઞાસુ યુવકે છુપાઈને મંદિરના બારીમાંથી આ દ્રશ્ય જોયું. તેણે જોયું કે જે પશુથી આખું ગામ ડરે છે, તે જ દીપડો શિવજીની મૂર્તિ સમક્ષ નતમસ્તક થઈને બેઠો છે અને એક વૃદ્ધ સંત પર આનંદમાં પ્રભુની આરાધના કરી રહ્યા છે. યુવકને સમજાઈ ગયું કે સાચી ભક્તિમાં ભય કે હિંસાને કોઈ સ્થાન નથી. રાત્રિના સમયે શિવજીમાં આવનારું બીજું કોઈ નહીં, પણ પ્રકૃતિ અને પરમાત્માનો એક અનોખો સંગમ હતો. પ્રભાતનું પહેલું કિરણ ફૂટે તે પહેલાં જ એક સંત અને તેમનો વફાદાર દીપડો અંધકારમાં લીન થઈને જંગલ તરફ પાછા ફરી જતા. શિવ મંદિરમાં ફરી એકવાર શાંતિ છવાઈ જતી, પણ મંદિરનું વાતાવરણ એ પવિત્ર સુગંધથી મહેકી ઉઠતું. આ કોઈ ભૂત પ્રેત કે અલૌકિક ચુડેલની વાર્તા નહોતી, પરંતુ પ્રકૃતિ, શ્રદ્ધા અને એક અહિંસક ભક્તિનો અદ્ભુત સંગમ હતો. સમય વીતતો રહ્યો, પણ દરરોજ રાત્રે એ નિર્જન મંદિરમાં ભક્તિનો એક અદૃશ્ય દીપક સતત પ્રજ્વલિત રહેતો. આ વાર્તા આપણને શીખવે કે જ્યાં સાચો પ્રેમ અને શ્રદ્ધા હોય, ત્યાં
એ સબ પશુ પણ શિવભક્ત બની જાય છે. બોલો ભોળાનાથની જય, કોમેન્ટમાં લખી નાખજો. ફરી પાછા મળીશું.